तो गाइस है ने हमारा तारे वागी रहा है लगभग 8-9 वागी रहा है અને देखो બેટની આ લાકડા આકડા તૈયાર કરીને રેડી થઈ ગયો કેમ કે કોલ ઉપર है ને હાફ ચડી ગયો है તમે વ્લોગમાં બન્યા રહેજો હું તમને દેખાડું હા બરાબર देखो ચીકુડી ચીકુડી બધા કબરાજ જઈ જાણે પેલી બાજુ હાફ જઈ ને देखो મને ને બેટ મળી ગયું એટલે બેટ કાઢ્યું લાકડી નાની પડે એટલે પણ બતાવું तो सुखनो सूरज उगाड़ी दीदो मारा आंगणे। तो मित्रों फाइनली આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણા નવ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો કમેન્ટમાં લખી દીજો જય રામાપીર જય મા મોગલ ને જય દ્વારકાધીશ ને જય જોહાર બરાબર। તો મિત્રો અત્યારે છે આપણા ઘરે અને મિત્રો કેમ કે કાલે વ્લોગ બનાવ્યો તો પણ અધૂરો રહી ગયો યાર કઈ વાંધો નહીં છોડો એ વ્લોગને તો અપલોડ બી નહીં કર્યો આપણે નવો વ્લોગ બનાવી દીધો સ્ટાન્ડર્ડ વાળો તો વિડીયોને પૂરો જોવાનો અને મિત્રો કોમેન્ટ આપણે 100 લાઈકનું ટાર્ગેટ રાખીએ છીએ 100 લાઈક કમ્પ્લીટ કરાવી દીજો અને મિત્રો તમને બહુ દિવસે આપણા રોકીની મુલાકાત કરાવી દઉં રોકીભાઈ કેવું છે શાંતિ રે કઈ દુઃખ નથી પડતું રે દેખો રોકી હું ઘંટો દુઃખ પડે કશી દુઃખ નહીં પડે દૂધ મળે છે દેખો હાળનું સુધી મળે દૂધ ઘેરનું તો દૂધ મળે છે ને પેલું ખાવા દેખો એમ ડેલી ખાવાનું તો દૂધની મસ્ત મળે અને પાછું કોઈક દાડો ચિકન બી મળી જાય એટલે નો ટેન્શન એને બરાબર આપણે જ ટેન્શન કેમ કે આપણે શક્તિથી આવતી બોડીથી આવતી મારી કાશીની ગમે એટલું ખો કંઈ આમ થતું જ નથી એમ શરીરથી આવતું તમે જોઈ શકો મમ્મી પાણી આલી રહી છે રોકીને અને તમે જોઈ શકો થોડાક દિવસમાં હવે મકાઈની ડોડીઓ લાગી જશે તમારે ખાવી હોય તો કહેજો કોમેન્ટ કરજો હું તમને 1-2 પાસ મોકલી આલી બરાબર અને હવે થોડાક જ દિવસોમાં આમલી પણ લાગી જશે ગાઈસ તમે જોઈ શકો છો ये तो हमारे इधर का गोरख आमली है खाटी आमली नहीं है गाइस તમે જોઈ શકો છો અને અમે તો આમલી મસ્તી है બરાબર તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે મિત્રો બૂટ પહેરીને આપણે રેડી થઈ ગયા છે ગાઈસ અત્યારે જઈએ છીએ આપણે દુકાને ટાઈમ થઈ ગયો 9 વાગ્યાનો અને તમને બધાને કહી દઉં કે કોઈ બી આપણે દુકાન આવે તો 9 વાગે આવવાનું બરાબર 8 વાગે તો ખુલી જ જાય બરાબર આ હમણાં હું આ 8 વાગે પહોંચી જ જાય વિજયભાઈ અને હું 9 વાગે જાઉં હું ગાઈસ તમે જોઈ શકો છો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણી દુકાને ગાઈસ પાર્સલ આવી ગયા છે તમે જોઈ શકો છો વિજયભાઈ લઈને આવે છે ફૂલ સ્ટોક આવી ગયો છે ગાઈસ ફૂલ સ્ટોક આવીને વિઝિટ કરો મસ્ત કપડા છે તમે જોઈ શકો છો આપણી દુકાનમાં બૂટ પણ આવી ગયા છે અને મિત્રો કલર માર્યો તમને દેખાડ દો દેખો ટૂન દેખો કલર અને કેવું કલેક્શન લાગે ને બાકી એક નંબર હવે અને આ છે આને ઓળખો ગાઈસ આ પાછું સોરું પણ વાળું સોરું દેખો હવે એક બીજું પાર્સલ આવે દેખો ફૂલ સ્ટોક આવી ગઈ છે નવો માલ છે સ્ટાન્ડર્ડ એક નંબર ગાઈસ તમે જોઈ શકો અને જે પણ દેખો આજે તો આનેથી 4 ગણ છે આજે તો બીજા પાર્સલ એકમ પડ્યા છે ઘરે હાય કેમ કે સીઝન ચાલુ થઈ ગઈ યાર અને હોળી આવી ગઈ એટલે આપણે માલ અને કંઈક તમે કોમેન્ટ કરી દો કેટલા આપણે કંઈક કડક વાળી ઓફર મળી બરાબર ભૂકા કાઢ નાખે એવી બરાબર સંતરામપુરમાં વરસાદ પડ્યો તમે જુઓ આ દેખો સાટા થઈ જાય मौसम देखो गाइस करा ए चिल्लर गए ऐसे करो તો ગાઈઝ અત્યારે આપણે ઘેર આવી ગયા છીએ અને મિત્રો દુકાને મસ્ત ફૂલ સ્ટોક આવી ગયો એનો વિડીયો તો બનાવ્યો છે આપણે પૂરો જોજો બરાબર જોઈ શકો છો અમારો પાછો તમને દેખાડો આપણા રોકીભાઈ અને મિત્રો તમને નદી બધી દેખાડું તમને અમારા એની દેખાવો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો જોઈ શકો છો મસ્ત હરિયાળી હાય એક નંબર હો સીન બને હો બાકી કુકડા આવી ગયેલા કુકડા દેશી છે ગાઈસ બહુ મજા આવશે આના વ્લોગમાં બહુ મજા આવી ગઈ હે તમને અને જોઈ શકો આ અમારી નદી કંઈક આવી છે અને આ છે મशीन पानी देखो इधर से कुछ ऐसा दिखता है थोड़ा हिंदी थोड़ा गुजराती बराबर हमारे व्लॉग में बकचोदी होती रहती है મારી બોન હે ને મસ્ત પેલો ઉકેડો ગુના કે
કૂદલા હાય 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 દોડો દોડો દોડો. તો ગાય છે ને હમણાં અત્યારે વાગી રહ્યા છે લગભગ 8-9 વાગી રહ્યા છે. અને દેખો બેટની આ લાકડા તૈયાર કરીને રેડી થઈ ગયું કેમ કે કોલ ઉપર છે ને હાફ ચડી ગયું હોય. તમે વ્લોગમાં બન્યા રહેજો, હું તમને દેખાડું. હા બરાબર. દેખો ચીકુડી બધા કબરાજ જઈને જાણે પેલી બાજુ હાફ જઈને તે દેખો મને ને બેટ મળી ગયું એટલે બેટ કાઢ્યું. લાકડી નાની પડે એટલે એમ બતાવું. ले आलो आ मोटी आगे बैठड़ी आलो ए પેલો ઉંદરો દેખાય ને એટલે કાંઈ તો હમણાં ગાયબ થઈ ગયો, મળતો નથી ગાઈસ. રવિ હા સેક્શન રેજો ઉઠે છે આપડા હુએ તો થયો હમણાં હું આઈ છે હું તેથી ઉભાનો આજે તો આ મારી કની આપજે. તો ગાઈસ હાથે હે ને જાણે નાહી ગયો, કોઈ ખબર નહીં. હવે બત્તી બંધ કર્યું ને એટલે આમ એક જ સેકન્ડમાં ને નાહી ગયો. તમે વિચાર નહીં કરો, ગજબ મોટો તો વાત નહીં પૂછો. હવે મને તો દિલમાં ધક થઈ રહ્યો, પણ આપણે હાથથી બીતા નથી ગાઈસ. પણ હે ને આમ હું હોવું ને એનાથી થોડુંક જ ઉપર પેલો જે મોટી આવે ને મોટી મોટી જ કહેવાય હા મોટી મોબ ઉપર તો ગજબનો હાવ હતો, વાત નહીં પૂછો. મેં તમને થોડુંક દેખાયું હતું વિડીયોમાં એટલે મેં હે ને થોડુંક દેખાયો હવે તો હું તમને બતાવ્યું, શેર કર્યું બરાબર. તો કયો હાપો હોય કંઈ ખબર નહીં, પણ તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરીને કીધો બરાબર. બાકી હવે જો નાહી ગયો હોય કે હે કંઈ ખબર નહીં મળે બરાબર, હોય તો હું તમને બતાવે બરાબર. અને મિત્રો હવે જો આયુર્વેદ રોટલો બનાવ્યો હોય, મેં રોટલો બનાવ્યો. મેં બી ગભરાઈ ગયા ગજબ, વાત નહીં પૂછો. બધા ગભરાઈ જાય અહીંયા કેમ કે આજની નાઇટ કાઢવી બહુ મુશ્કેલ છે. આમ રાત આ ટેન્શનમાં રહી, બાકી હું તો બેફિકર હોઈ જાય, આપણે નો ટેન્શન. તો મિત્રો તમે આટલા સુધી તમે બ્લોગને જોતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે નવા બ્લોગમાં.